વક્તા છે, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના અંગ્રેજીના પ્રાધ્યાપક શ્રી સુનિલ સાગર સાહેબની વિનંતી કરું કે તેઓ આવે અને પોતાનું વક્તવ્ય રજૂ કરે. સુનિલ સાગર સાહેબ. નમસ્કાર. મારે પણ થોડું વાંચીકમ કરવાનું છે, એટલે મારા હાથમાં આપણા પુસ્તકો છે. મંચ પર ઉપસ્થિત મહાનુભાવો અને ભારત અને ગુજરાતનો જે વારસો છે, જે આપણી ભાષાઓ છે, એ ભાષાઓનું એક ઉત્તમ ઉદાહરણનું પુસ્તક જેનું વિમોચન થયું એની ચિંતા કરવાવાળા આપણી સામે બેઠા છે. એટલે આપ સૌની ખૂબ મોટી ભૂમિકા છે. અને મારે જે કહેવાનું છે એ કદાચ કંઈક જુદી પ્રકારનું છે. પરમ આદરણીય મહેશભાઈ અનુવાદ વિશે વાત કરવાના જ છે, એટલે મને એવું થયું કે હું એક એ સિવાયની વાત કરું. મારે જે વાત કરવાની છે એક એવા વિરલ વ્યક્તિત્વની વાત કરવાની છે કે જેમની પાસે વિઝન હતું કે હું એવા પુસ્તકનો અનુવાદ કરું કે જેનું પુનઃ વિમોચન 100 વર્ષ પછી પણ કરવું પડે. લવંગિકાબેન મહેતા. ગુજરાતની સ્ત્રીઓને લવંગિકાબેનનું ઉદાહરણ લેવું જોઈએ. લવંગિકાબેન પ્રસિદ્ધિમાં આવવા નહોતા માંગતા, એટલે ગુજરાત એમનાથી પરિચિત નથી. તમે ગેરસમજણ ન કરતા, આ મારા શબ્દો નથી, આ 2026 ના પણ શબ્દો નથી. આ શબ્દો 1933 ના છે. એમના અવસાન પછી શ્રદ્ધાંજલિમાં લખાયેલા એક લેખમાં આ લખાયેલું છે. આપણી કમનસીબી એ છે કે 2026 માં પણ એ સ્થિતિ છે. આપણે હજી પણ એમના વિશે પૂરું જાણતા નથી. આપણા અનુવાદકો વિશે આપણે બધું જાણતા નથી, અને આ ચિંતા કરવી પડે એવી સ્થિતિ છે. પણ સારી વાત એ છે કે આ બંને પરિવારોએ આપણને એક અવસર કરી આપ્યો, ખાસ કરીને મને, કે હું લવંગિકાબેન વિશે થોડું વિચારું, થોડું મનન કરું, અને મને જે કંઈ જાણવા મળ્યું છે એ આપની સામે રજૂ કરું. એટલે હું એમનો આભારી છું કે મને આ તક મળે કે છેલ્લા 20-25 દિવસમાં હું 1900ની સાલથી શરૂ કરીને 1932-36 સુધીની જે યાત્રા હતી લવંગિકાબેન, એ યાત્રામાં હું એક ડૂબકી મારી આવ્યો છું, અને એમાં જે મને મળ્યું છે, જે મોતી મળ્યા છે, એ આપની સમક્ષ રજૂ કરીશ. અને આ મારો એકલાનો મંતવ્ય નથી કે અનુવાદકો વિશે આપણે વિચારવું જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્તર પર જે કંઈ અનુવાદ વિશે રિસર્ચ થઈ રહ્યું છે એમાં હું ડિટેલમાં નહીં જાઉં, કારણ કે આપણી પાસે સમય ઓછો છે. પણ બધા, લગભગ બધા, આખી દુનિયામાં એવું માને છે કે જેટલો અનુવાદ અગત્યનો છે એટલા જ અગત્યના અનુવાદક છે. એક વિદ્વાન તો એવું કહે છે કે ફર્સ્ટ સ્ટડી ધ ટ્રાન્સલેટર ફર્સ્ટ, ધેન સ્ટડી ધ ટ્રાન્સલેશન. એટલે આ અનુવાદના 100 વર્ષ પછી પણ આપણે અનુવાદક સુધી પહોંચવાનું બાકી છે. અને એટલે આજે હું એક પ્રયત્ન કરીશ કે મને જે કંઈ ખબર છે એમાં ઘણું એવું પણ હોઈ શકે જે આપ જાણો છો, એમાં ઘણું એવું પણ હોઈ શકે કે જે આપણા માટે નવું હોઈ શકે, મને ખબર નથી. પણ હું જે સમજો છું એ પ્રમાણે હું આપને વાત કરીશ. હવે હું આપને 1926 થી પણ પાછળ લઈ જવા માંગુ છું 1900ની સાલ.
નરસિંહ રાવ ને ત્યાં દીકરીનો જન્મ થાય છે અને એનું નામ રાખે છે લવંગિકા. જ્યારે મેં સાંભળ્યું ત્યારે મને એવું થયું, વાંચ્યું ત્યારે એવું થયું કે આ તો અદ્ભુત નામ છે. એટલીસ્ટ મેં તો આ પહેલી વાર સાંભળ્યું છે, તો એની પાછળનો શું ઇતિહાસ હોઈ શકે? એટલે મેં થોડું અનુમાન કર્યું, થોડું વાંચ્યું, એટલે મને ખ્યાલ આવ્યો કે આ નામ તો 8મી સદીના ભવભૂતિના નાટક માલતી માધવમાં લવંગિકા એક પાત્રનું નામ છે. હવે હવે આશ્ચર્ય નથી થતું કે નરસિંહ રાવે આવું નામ કેમ પસંદ કર્યું છે. એમણે સંસ્કૃત લઈને બીએ કર્યું હતું એવું મારા વાંચનમાં આવ્યું છે, અને સંસ્કૃત સાહિત્ય, નાટ્ય સાહિત્ય એના એ વિદ્વાન હતા. તમે એમની રોજનીશી વાંચો તો ખ્યાલ આવી જાય. એમની રોજની ચર્ચાઓમાં સંસ્કૃત સાહિત્ય આવતું હોય છે. પણ લવંગિકા નામનો મૂળ અર્થ શું થાય છે એ મારે આપને વાંચી સંભળાવું છું. આ એક પુસ્તકમાંથી છે, તેમાં સાચું ખોટું હોઈ શકે તો તમે દોષ પુસ્તક જેમણે લખ્યું છે એમને આપજો. એક પુસ્તક છે A Book of Indian Names. એમાં લખ્યું છે ને હું વાંચું છું. In classical literature we find a large number of female names which are soft and pleasing to the ear and associated with pleasant ideas, often referring to flowers, garden, rivers and the moon. In Bana's Kadambari, the names of the female attendants of the heroine are as follows. And પછી એક લિસ્ટ આપ્યું છે. એ બધા લિસ્ટમાં નામમાં લવંગિકા એ પણ એક નામ છે. એટલે આ એ નામ પાછળનો જે અર્થ છે, મારા માટે એમનો અર્થ એ છે, બે વસ્તુ છે જે મને સ્ટ્રાઇક થાય છે. એક એ છે કે એમની જે યાત્રા છે એ ગ્રીક સાહિત્ય સુધીની છે, ગ્રીક નાટ્ય પરંપરા સુધીની છે, પણ એમના મૂળ સંસ્કૃત નાટ્ય પરંપરામાં છે, કારણ કે નામ સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી આવે છે. અને બીજું જે અગત્યનું છે આમાં કે એસોસિએટેડ વિથ પ્લેઝન્ટ આઈડિયાઝ. તમે નામ સાંભળો છો ત્યારે જ તમને એક સારા વાઇબ્સ મળે છે, અને કેવા વાઇબ્સ એમની સાથેના લોકોને મળ્યા હતા એ પણ આપણે વાત કરશું. હવે તમે જ્યારે એક સુષ્મિતાબેન નું એક પુસ્તક છે નરસિંહ રાવ પર, એ વાંચો, એમનું જીવન ચરિત્ર લખ્યું છે. એમાં એમણે એક વાત લખી છે કે નરસિંહ રાવ નું વર્તન થોડું કડક હતું. એમના બાળકો પ્રત્યેનું એમનું જે વલણ હતું એ કડક અને કડક સ્વભાવના હતા, પરંતુ લવંગિકાબેન દબાયા નહીં. આ એમના શબ્દો છે. કારણ કે એમણે બે કારણ આપ્યા છે. એક કારણ એ હતું કે નાના હતા, સૌથી નાના, અને બીજું એ હતું કે એ સ્વતંત્ર વ્યક્તિત્વ વાળા હતા. આવું એમને કહ્યું. હવે એમની ચૂક ક્યાં થઈ? આ બંને વાત સાચી છે. એક વાત જે એમની મિસ કરી ગયા એ છે કે એમને જે સ્વતંત્રતા મળી, એમને જે સપોર્ટ મળ્યો, એનું એક કારણ હતું કે એ નરસિંહ રાવને વિશેષ વાલા હતા. એમના પ્રત્યેની લાગણી ખૂબ વધારે હતી, અને ઘરમાં એમ લવંગિકાબેનને એ લવંગી નામથી, ગુલામના નામથી બોલાવતા. અને 1914માં જ્યારે નુપુર ઝંકાર પુસ્તક આવે છે અને એની પ્રત, એની કોપી જ્યારે એ બધાને આપે છે ત્યારે કવિતા સાથે આપે છે. અને લવંગિકાબેન માટે એમણે જે કવિતા લખી હતી એ પુસ્તકમાં અને આપ્યું હતું, એ કવિતા મારે આપની સામે વાંચવી છે. બેટી મોંઘી નહીં દીઠા તડકા છાયા કઈ. આ 14 વર્ષની લવંગિકા માટે લખે છે. બેટી મોંઘી નહીં દીઠા તડકા છાયા કઈ, છતાં એ એક આઘાતે સ્પર્શી તો શું થયું અહીં. પ્રભુના પ્રેમની શીડી છાયા નીચે નિરંતર, કરજે વાસ્તુ બેટી. બાપુ વાત્સલ્ય ભાવે કરજે વાસ્તુ બેટી, રાખી ચિત્તને સ્થિર.
બાપુ વાત્સલ્ય ભાવે આ પેટને રાખ સંગરી, પ્રભુની આશીષો ભેળી ભેળું આશીષ મારી. એટલે આ આપણે ખ્યાલ આવે કે આ પિતા પુત્રીનો કેવો સંબંધ હતો. પરંતુ એક વખત આ એમને જે વાલ હતો દીકરી પર, એની કસોટી થાય છે. એ કસોટી ત્યારે થાય છે જ્યારે ગાંધીજી આવે છે. એક દિવસ એમના ઘરે ટકોરા પડે છે, દરવાજો ખુલે છે, ગાંધીજી પ્રવેશ કરે. ગાંધીજી નું પોતાનું એજન્ડા હોય તો જ આવે, એમને કંઈક કામ હોય એટલે આવે છે, બેસે છે, ઔપચારિક વાતો થાય છે અને પછી સામે લવંગિકા બહેન ઉભા છે. આ 1921 ની વાત છે, જો મારી ભૂલ નથી. એમનું ધ્યાન, આ નરસિંહ રાવે આલેખેલો પ્રસંગ, એમનું ધ્યાન, ગાંધીજીનું ધ્યાન લવંગિકા બેનના હાથમાં રહેલી સોનાની બંગડીઓ પર હતું. અને હવે કસોટી એ છે કે ગાંધીજી પ્રત્યે પૂજ્ય ભાવ હતો, આદર ભાવ હતો, અને એક બાજુ લવંગિકા બેન એમને આપેલી બંગડીઓ એમના માટે અગત્યની વાત. ત્યારે ગાંધીજીને ઘસીને ના પાડી દે છે કે તમે જે માંગો છો એ નહીં મળે. આ બધા પ્રસંગો પિતા પુત્રીનો જે સંબંધ હતો એની વાત છે. આ એટલા માટે અગત્યનો છે કે આ સંબંધ ના હોય તો એમણે જે અનુવાદનો વારસો મેળવ્યો એ વારસાનો પાયો ન નખાયો હતો. અનુવાદ એક વારસો છે જે એમણે લીધો છે લવંગિકાને, કારણ કે નરસિંહરાવ પોતે એક ખૂબ સારા અનુવાદક હતા. પ્રેમળ જ્યોતિની વાત થઈ ચૂકી છે. પ્રેમળ જ્યોતિ એમણે જે કર્યો એ ગાંધીજીએ એમને અનુરોધ કર્યો અને એમણે અનુવાદ કર્યો. ગાંધીજી એમની પાસે બીજા પણ ભજનનો અનુવાદ કરાવેલો એ આપણે જાણીએ છીએ, અને લાઇટ ઓફ એશિયાનો અનુવાદ પણ આપણે જાણીએ છીએ. આ સિવાય એમને જે માહોલ મળ્યો ઘરે એ પણ તમે જુઓ તો એ અનુવાદને પ્રેરે એવો હતો. કારણ કે તમે નરસિંહરાવને ઘરે આવવા જવા વાળા કે એમની સાથે પત્ર વ્યવહારમાં રહેવા વાળા એ બધા લોકોને એક લિસ્ટ બનાવો તો આ બધામાં સર્વસામાન્ય એક વાત નીકળે છે કે આ બધા ખૂબ સારા અનુવાદક હતા અથવા એમને અનુવાદમાં રુચિ હતી. હવે કેશવ શત્રુ હોય, હાજી મોહમ્મદ હોય, રામનારાયણ પાઠક હોય, એ કોઈ આખું લિસ્ટ તમે જોઈ શકો. આ વાતાવરણ ખૂબ મહત્વનું હતું અનુવાદના સંસ્કાર સિંચવા માટે. એટલે આ વાતાવરણ જે છે ને એ પાયો છે, અને પાયો ક્યાંય દેખાતો નથી હોતો. એટલે આ જે પાયો નંખાયો એ પછી શું થયું? હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે એનું ઘડતર કેવી રીતે થયું આ સિવાય ઘરની બહાર? તો એમાં એમણે એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણ્યા એ આપણે જાણીએ છીએ, પણ એ તમે ડિટેલમાં જાઓ કે શું ભણ્યા છે, એમના અભ્યાસક્રમમાં શું પુસ્તકો હશે, તો મેં એ પુસ્તકની યાદી કાઢી છે કે જે એ સમયે પાઠ્ય પુસ્તકો હતા. તમે ત્યાં એલ્ફિન્સ્ટન કોલેજમાં, બોમ્બે યુનિવર્સિટીમાં ભણો તો તમારે શું ભણવાનું? જસ્ટ બે ચાર ઉલ્લેખો કરી દો. શેક્સપિયર, મર્ચન્ટ ઓફ વેનિસ; કોલરિજ, રાઇમ ઓફ એન્શન્ટ મેરિનર; શેક્સપિયર, મિડસમર નાઇટ્સ ડ્રીમ; શેક્સપિયર, જુલિયસ સીઝર, ટ્વેલ્થ નાઇટ; મિલ્ટન, લિસિદાસ; કાર્લાઇલ, હીરોઝ, હીરો વર્શિપ એન્ડ ધ હિરોઇક ઇન હિસ્ટ્રી. આ ઘણા બધા પુસ્તકો છે. એમાંથી એક પુસ્તકની આપણે વાત કરીશ પછી આગળ વધીએ. એક પુસ્તક એવું હતું કે જે કમ્પલસરી ઇંગ્લિશમાં આવતું. એ પુસ્તકનું નામ છે ફ્રોડ્સ શોર્ટ સ્ટડીઝ ઓન ગ્રેટ સબ્જેક્ટ્સ બાય જે થોર્ન્ટન, લોંગમેન્સ પબ્લિકેશન. તો આ પુસ્તક એટલા માટે અગત્યનું છે કે આ પુસ્તક 3 ભાગમાં હતું. એમાંથી એક ત્રીજા ભાગમાં એક લેખ છે સી સ્ટડીઝ, એટલે દરિયા વિશેની વાત છે, દરિયાઈ મુસાફરીની વાત છે. એમાં લેખક એવું કહે છે કે દરિયાઈ મુસાફરી કરો તો તમને સહયાત્રી તરીકે કોને લઈ જાઓ, અને એ બધાની ચર્ચા કરીને છેવટે એક વાત પર આવે છે જે હું અહીંથી વાંચીશ. But the best company at sea are the immortals
those on whom the endurance of their works has set the seal of excellence, which are read from age to age, from era to era, and prove by the tenacity of their hold their correspondence with the humanity which under all ages remains the same. કોની વાત કરે છે એનું લિસ્ટ આપ્યું છે. હોમર, એસ્કેલિસ, સોફોક્લિસ, પિન્ડાર, હોરેસ, વર્જિલ. આ ઘડતરનો ભાગ હતો. આવા પુસ્તકોનો અમને પરિચય હતો. કારણ કે આ બધું ન સમજીએ તો આપણે સમજી જ ન શકીએ કે એમણે આ અનુવાદ કેવી રીતે કર્યો. સીધે સીધું તમે ગ્રીક સાહિત્ય પર કેવી રીતે ગયા એ આપણને સમજાય જ નહીં જો આ યાત્રામાં પસાર ન થઈએ. આમાં વધુ ડિટેલમાં નહીં જઈએ. હવે એક બીજી એક્સરસાઇઝ એ પણ કરી કે એમનું નામ ઇતિહાસના કયા પાને લખાયેલું છે, ક્યાં ક્યાં એમના નામના સંદર્ભો મળે છે, ક્યાં ક્યાં આપણને લઈ જાય છે નામ. તો બોમ્બે યુનિવર્સિટીનું એક પ્રકાશન થતું જેનું ટાઇટલ બહુ મિસલીડિંગ હતું, બોમ્બે યુનિવર્સિટી કેલેન્ડર. એમાં કેલેન્ડર જેવું કશું નહોતું, પણ એમાં અભ્યાસક્રમ શું છે, કોણ ફેકલ્ટી છે, પાઠ્યપુસ્તકો કયા છે અને એ જે તે વર્ષનું પ્રકાશન એટલે 1918, 1920, 1920 અને એમાં લિસ્ટ ઓફ ગ્રેજ્યુએટ્સ એની યાદી બહાર પડતી કે આ વર્ષે કોણ પાસ થયું, ફર્સ્ટ યરમાં કોણ પાસ થયું, ઇન્ટરમીડિયેટમાં, ગ્રેજ્યુએટમાં. મારી પાસે 1919-20 નું કેલેન્ડર છે જેમાં તમે જશો તો ઇન્ટરમીડિયેટ એક્ઝામિનેશન ઇન આર્ટ્સ એપ્રિલ 1980 અને એમાં 260 નંબરના પેજ પર તમે આલ્ફાબેટિકલી અરેન્જ્ડ છે. દિવેટિયા, લવંગિકા, નરસિંહ. આ ઐતિહાસિક દસ્તાવેજ છે અને આ છે એ 1925-26 નું છે, પણ એમાં 1920 થી એ યાદી છે. An index of the names of graduates, scholars and prize men. આખું લિસ્ટ છે. આ બધા હજાર પેજના ડોક્યુમેન્ટ્સ છે જેમાં તમે 1920 ની યાદી જોશો જેમાં BA with honors પાસ થયા હોય એમની 17th ઓગસ્ટ જે રિઝલ્ટ બહાર પડ્યું એની તારીખ અને એમાં સેકન્ડ ક્લાસ ઓનર્સ ની યાદીમાં પાના નંબર 198 પર દિવેટિયા, લવંગિકા, નરસિંહ. આ બધા ઇતિહાસના પાને તમને નામ મળે છે. અને પછી આપણે આવીએ છીએ અનુવાદ પર કે 1926 માં એમણે અનુવાદ કર્યો. એની વિગતે ચર્ચા થઈ. પણ ઇતિહાસમાં એવું કંઈ છે કે આ પુસ્તકને પ્રતિભાવ મળ્યો હોય, પુસ્તક વિશે કોઈએ વાત કરી હોય, એનો કોઈ રિવ્યુ થયો હોય. તો એક પબ્લિકેશન બહાર પડતું એક મેગેઝિન ધ મોડર્ન રિવ્યુ કરીને, આપ સૌ જાણતા હશો, કલકત્તાથી બહાર પડતું માસિક હતું અને એમાં ખૂબ જુદા જુદા વિષયો પર વાત થતી. એમાં એક સેક્શન બુક્સ અને બુક્સના રિવ્યુનું હતું અને એ ભાષા પ્રમાણે ઓર્ગેનાઇઝ હતી, મરાઠી, મલયાલમ એ બધી અને ગુજરાતી. એમાં તમે 1927 માં બુક્સના રિવ્યુ સેક્શનમાં જશો, ગુજરાતી પુસ્તકોમાં એવા પુસ્તકો પ્રકાશિત થયા હતા એની વાત કરીશ. કંકાવટી બાય ઝવેરચંદ મેઘાણી, સત્યવીર શ્રદ્ધાનંદ બાય ઝવેરચંદ મેઘાણી, શોધાસ્ત ગ્રંથ બાય શાસ્ત્રી કેશવ શર્મા ઓફ માંગરો. આ બધા પુસ્તકોની યાદી છે. એમાં પહેલું જ નામ સ્ટોરીઝ ઓફ tragic plays in Greek literature by Mrs. Lavangika P. Mehta, BA, printed at the Gyan Mandir Printing Press, Ahmedabad. Paper cover, pages 250, price 10 आना, year 1926. એનો review એ હવે હું આપની સામે વાંચીશ. This is a translation of an English book
on the subject published by the Gujarat Vernacular Society. It gives a connected idea of the tragedies written by such well-known Greek dramatists as Aeschylus, Sophocles and Euripides. Such a book was wanted in Gujarati to give us an idea of the best that was in Greek literature in this line, and we congratulate Mrs. Lavangika on her having done it so well and so ably. હવે એ પ્રસંગ પર આવવાનું છે જે થોડો એમના જીવનને અને આપણા બધા માટે એક ગ્રીક ટ્રેજેડી જેવો જ બનાવી દે છે. 1932ની સાલ અને એવો પ્રસંગ છે કે જ્યારે કોઈને જેની કલ્પના ન હોય એવી આ ટ્રેજેડી બને છે. હવે આ ટ્રેજેડી જ્યારે બને છે ત્યારે મેં આપને કહ્યું કે નરસિંહરાવ માટે એમની જે દીકરી હતી એમના વિશે વિશેષ ભાવ હતું, પણ આપણે એ નથી જાણતા કે એ શું વિચારતા હતા એમના વિશે, પુત્રી વિશે. એ જ્યારે એમનું અવસાન થાય ત્યારે આપણને ખબર પડે છે. જ્યારે એક પત્રમાં લખે છે રામનારાયણ પાઠકને, એક નાનકડો પેરેગ્રાફ છે જે હું વાંચીશ આપને. આ આઘાતની વિષમતા એ રીતે વિશેષ હતી. 4 કલાક જ માંદગી ભોગવીને લવંગિકા ચાલી ગઈ. એ વિષમતાનું એક કારણ આ નાનકડી માંદગીમાં એ એમનું અવસાન થાય છે, એમના માટે આઘાત છે. પણ બીજી વાત શું કરે છે એ અગત્યની છે. 4 કલાક જ માંદગી ભોગવીને લવંગિકા ચાલી ગઈ એ વિષમતાનું એક કારણ. વળી એ મારી પુત્રી પુત્રવત હતી. વળી એ મારી પુત્રી પુત્રવત હતી, મારો જમણો હાથ હતી, મારો હાથ કપાઈ ગયો હોય એમ ક્ષણે ક્ષણે લાગે છે. આ એ અનુભવનું વર્ણન છે. મારો શ્રદ્ધા બળનો ભંડાર ખૂટી ના પડશો એટલું જ પ્રભુ કને માંગુ છું. અને પછી ઘણું બધું છે જે હું આપને કહી શકું. 1933 માં 9મી ઓક્ટોબર 1933 પ્રથમ પુણ્યતિથિ અને નરસિંહરાવ ફરી લવંગિકાબેન પર એક કવિતા લખે છે. એ આખી કવિતા અહીંયા છે. જો વિદ્યા પરિત દ્વાદશ આજ માસ 12 માસ વીતી ગયા તોય થયો ન તુજ ચિત્ર તણો વિનાશ. એ દીર્ઘભાષી અવધિ ક્ષણ રૂપે ભાસે તું તો સતત રહી સતત આ હૃદયોની પાસે. તારા ગણો ગગન ગર્ત ભરી જ દે છે, તારા બધા સ્મરણ આપુર પૂરી રહે છે. ને આઘાતને કુસુમ વર્ષણ માની લેશું, ને કાળના વહનને પણ લોપી દેશું. દિકિકા બંધન થકી પર આત્મા મારો, વાત્સલ્ય ભાવ પણ એમ જ આ તમારો. આશ્વાસનો યુગલ બાળક મૂકી તું જો હમારું હિત કાર્ય ન કહી ચૂકી. એ જે બે બાળકો, બે દીકરીઓ તું મૂકીને ગઈ છો એ અમારા માટે આધારરૂપ છે. એ બાલિકા યુગલ સ્મારક રૂપ તમાર તારા, રહેશે નિરંતર જ આવુર ઠારનારા. ને બેટી જો ત્વરિત તારી સમીપ આવી, લેશું સદા અમરધામ રોડું વધાવી. આ વાત છે. હવે મારે તમારી સમક્ષ એક આ વિષય પર એક છેલ્લી વાત કરવી છે કે આ જે આઘાત છે એ ગાંધીજી સુધી પહોંચે છે. એ પત્ર વ્યવહાર આપને કદાચ ખ્યાલ હશે આપનામાંથી ઘણા લોકો. છતાં એક બધાની પહેલા માટે વાત કરી દઉં કે જ્યારે એમનું અવસાન થાય છે ત્યારે મહાદેવભાઈ ગાંધીજીનું ધ્યાન દોરે છે કે આવું બન્યું છે. ગાંધીજી પત્ર લખે છે અને એ પત્ર ને પછી એનો જવાબ છે જે હું આપને વાંચી સંભળાવું, જેમને નથી ખ્યાલ એમના માટે ખાસ. તમારી દીકરીના, ગાંધીજી લખે છે, તમારી દીકરીના અવસાનના ખબર વાંચી અમે સૌ દિલગીર થયા. મહાદેવે કહ્યું આટલી એક જ દીકરી રહી હતી,
તમને ખરખરો કરવાનો ન હોય, તમે બંને જ્ઞાની છો, પ્રભુ તમને શાંતિ બક્ષો. આવા એમને પત્ર લખ્યો. એના જવાબમાં પછી નરસિંહરાવ લખે છે, હવે પ્રેમળ જ્યોતિ જે અગત્યનું બને છે, ક્યાં બને છે એની વાત હું આપને કરું. આખું કમ્સ ટુ અ ફૂલ સર્કલ. હવે એક દિવસ એવો આવે છે જ્યારે લવંગિકા બેનનું શ્રાદ્ધ હોય છે, અને એ સમયે નરસિંહરાવ ફરી એક પત્ર લખે છે. મારી પ્રિય પુત્રીના અવસાનના દશા પ્રસંગે 8:30 વાગ્યે પ્રાર્થના રાખી છે. તે સમયે આપ હૃદયમાં પ્રાર્થના કરશો. એ ગત આત્માને માટે નહીં, એ તો ચિર શાંતિધામમાં બિરાજે છે, પણ આ અશાંતિના અંધ અરણ્યમાં ભટકતા અમે પાછળ રહ્યા છીએ એમને જ માટે. આપના પત્રમાં તો અમને પ્રભુ શાંતિ બક્ષો એ પ્રાર્થનાના શબ્દો છે જ, છતાં અમારી તે પ્રસંગ માટે વિનંતી. આવો પત્ર નરસિંહરાવ લખે છે. આનો જે જવાબ જે છે એ જવાબ એવો છે કે જે કદાચ મોહનદાસ કરમચંદ ગાંધી જ લખી શકે. એમણે જવાબ લખ્યો, સવારની 4 વાગ્યાની પ્રાર્થના અમે કરી રહ્યા અને આ લખવા બેઠો છું. તમારા બંને કાગળો મળ્યા છે. અમે ત્રણે આજે 8:30 વાગ્યે તમારી સાથે 10માનું શ્રાદ્ધ ઉજવતા હોઈશું. મુખ પ્રાર્થનાને બદલે લીડ કાઇન્ડલી લાઇટનો તમારો અનુવાદ ગાઈશું. બરાબર, આખી વસ્તુ આવી બને છે. તેમાં તમને બંનેને જોઈએ તેટલી શાંતિ ક્યાં ભરી નથી. તમારા બાળકો તો ચીર શાંતિ ભોગવે છે, પણ જગતમાં જેટલા બાળક છે તેટલા તમારા ક્યાં નથી. તમે તો એવું જ્ઞાન ઘણું આપ્યું છે, તો અત્યારે તમે સહાય કરો. અને પછી એ પ્રેમળ જ્યોતિની વાત કરે છે કે પ્રેમળ જ્યોતિની એક વાત તમને ગમશે. જતા જતા ફાધર એલ્વીને ધાર્યું કે જો ખ્રિસ્તીઓનો મિત્ર વર્ગ દર અઠવાડિયે મારી સાથે માનસિક સંબંધમાં આવે તો સારું. એમ કરવા સારું તેણે મારી પાસેથી એક ભજન માંગ્યું કે જે બધાએ ધારેલ વખતે દરેક અઠવાડિયે ગાવું. મેં પેલું ન્યુમેન નું ભજન પસંદ કર્યું. તે આજે યુરોપ, અમેરિકા, અહીં ને બીજા દેશોના મિત્ર મંડળ દર શુક્રવારે 7:30 વાગ્યે સાંજે ગાય છે. અમે અહીં ને આશ્રમવાસીઓ સાબરમતી ઇત્યાદિમાં પ્રેમળ જ્યોતિ દર શુક્રવારે સાંજની પ્રાર્થનામાં ગાઈએ છીએ. હવે અગત્યની વાત છેલ્લે આવે છે. એમ એ ભજનમાં તમે જે પ્રાણ રેડ્યો છે તેમાં વૃદ્ધિ થતી જાય છે. આવી આ તમારી ભેટ તમને પણ ફળો. અને છેલ્લી વાત આ વિષય પર કે જે મેં આપને વાત કરી કે શ્રદ્ધાંજલિનો જે લેખ હતો, હવે સામયિક બહાર પડતું ગુણ સુંદરી અને સ્ત્રી હિતોપદેશ એવું એક સામયિક બહાર પડતું ગુજરાતીમાં. એનો જાન્યુઆરી 1933 નો લેખ છે, જેની મેં વાત કરી. એ સામયિકમાં દર મહિને બહાર પડતું કવર પેજ પર એક ફોટો મૂકવામાં આવતો. અને જાન્યુઆરી મહિનામાં 1932માં ઓક્ટોબરમાં લવંગિકાબેનનું અવસાન થાય છે. જાન્યુઆરીની જે ઇશ્યુ છે એ જાન્યુઆરી ઇશ્યુમાં લવંગિકાબેનનો ફોટો એમણે છાપ્યો છે. મારી પાસે જે છે એમાં સારું પેલું નથી આવ્યું ડિજિટાઇઝ, પણ એ ફોટો એમણે છાપ્યો છે કવર પેજ ઓફ ધેટ મેગેઝિન. અને એમાં એમણે શ્રદ્ધાંજલિનો જે લેખ લખ્યો છે જેની મેં વાત કરી. આ લેગેસી હજી પૂરી નથી થતી. એમના ગયા પછી 1934માં આ બોમ્બે યુનિવર્સિટી કેલેન્ડરનું ફરી એક દસ્તાવેજ છે 1936-38 નો, જેમાં લખ્યું છે એક નાનકડો પેરેગ્રાફ. મિસિસ લવંગિકા પી મહેતા પ્રાઇઝ ફંડ founded in 1934 by Mrs. Sushila N. Divetia, wife of N. D. Divetia, lecturer in Gujarati in Elphinstone College, Bombay. The fund consists of rupees 5,200 and provides an annual prize of
rupees 180 awarded annually to the student of the junior BA class having philosophy for his optional subject, who at the 2 terminal examinations of the junior BA year obtains the highest aggregate number of marks in compulsory English and philosophy. લગભગ બધા એવું માને છે કે આ લવંગિકા બેનનો એકમાત્ર અનુવાદ હતો અને મને ખૂબ આનંદ છે કે મારે એ માન્યતાનું ખંડન કરવાનું છે અને વાત એવી છે કે આ એમનો એકમાત્ર અનુવાદ નહોતો, આ એમનો પહેલો અનુવાદ પણ નહોતો, આ એમનો છેલ્લો અનુવાદ પણ નહોતો. એમનો પહેલો અનુવાદ એક બાળ વાર્તાનું પુસ્તક હતું અને અદ્ભુત પુસ્તક છે. અને એ સમયે ઇન્ડિપેન્ડન્ટ નાના નાના પુસ્તિકાઓ બાળ વાર્તાની હતી, એ આપવામાં આવતી અને 1910-11 નું પુસ્તક છે. અને એમાં હું એના ટાઇટલ કહું છું આપને, જો હું રાજા જ્યોર્જ હોત તો. અને એ પુસ્તક એવું છે કે એમાં રાજા જ્યોર્જનો જે ડોગ છે એ કલ્પના કરે છે કે હું જો રાજા જ્યોર્જ હોઉં તો આ બધું જે બહુ સિરિયસ પોલિટિકલ બિઝનેસ ચાલે છે બંધ કરાવી દઉં અને આનંદની બધી પ્રવૃત્તિઓ ચાલુ કરાવું. આવું એક અદ્ભુત પુસ્તક જે છે એ એમનો પ્રથમ અનુવાદ હતો. ક્યાં પ્રકાશિત થયો? 20મી સદી નામના સામયિકમાં. સૌથી વધારે તમને આંચકો એ વાતનો લાગશે એની સાલ. આ 1926 છે. 1917 એના 9 વર્ષ પહેલા 17 વર્ષની વયે લવંગિકા બેનનો પ્રથમ અનુવાદ આવે છે અને અદ્ભુત અનુવાદ છે. અને આમાં લખ્યું છે, એક નાના અંગ્રેજી પુસ્તકનું ભાષાંતર કરનાર મિસ લવંગિકા નરસિંહરાવ દ્વિવેદિયા. આ એનો પ્રથમ અનુવાદ છે. વધુ માહિતી ન મળે ત્યાં સુધી, આજની તારીખ સુધીનો. કાલે આ ડેટા બદલી શકે છે, નવી માહિતી આવે તો. હવે મારે જે વાત કરવાની છે આપને એ છે આના પછીના અનુવાદની. હવે એ અનુવાદ જે છે એ 1927 માં પ્રકાશિત થાય છે અને એક ફ્રેન્ચ લેખક થિયોફિલ કોટિયર કરીને એની એક લઘુ નોવેલ છે ફ્લીસ ઓફ ગોલ્ડ. એ ફ્લીસ ઓફ ગોલ્ડ નો ગુજરાતીમાં અનુવાદ લવંગિકા બેને 1917 માં કર્યો હતો. અને એમણે જે શીર્ષક આપ્યું છે એ શીર્ષક પરથી તમને અનુવાદકની કક્ષા ખબર પડે છે. ફ્લીસ ઓફ ગોલ્ડ નો અનુવાદ, ફ્લીસ એટલે વાળ, જાણતા હશો, એટલે સોનેરી વાળ આપણે કહીએ, એનો અનુવાદ, શીર્ષકનો અનુવાદ સાંભળજો, સુવર્ણ કેશી. અદ્ભુત અનુવાદ. અને હું તમને જે વાત કરું છું એ પુસ્તક આ છે, મારી પાસે જ છે અને હમણાં જ મેળવ્યો છે આ પ્રયત્નોમાં. હવે અનુવાદ પાછળ એક થોડી નાનકડી સ્ટોરી છે, કઈ હું મારી વાત પૂરી કરીશ. 1927 માં અનુવાદ પ્રકાશિત થાય છે, પણ 1927 માં થયો નથી. તમે એની પ્રસ્તાવના વાંચો જે એમણે લખી છે લવંગિકા બેને. એમાં એમણે લખ્યું છે કે 1925 માં વિજયરાજ વૈદ્ય જે કૌમુદીના તંત્રી હતા એમના કહેવાથી આ અનુવાદ કર્યો છે અને કૌમુદીમાં છાપવાનો હતો. હવે એમાં થોડો પ્રશ્ન થાય છે કારણ કે વિજયરાજ વૈદ્ય જે તંત્રી હતા એમણે તંત્રી પદનો મિસયુઝ કર્યો અને એમનો અનુવાદ જે છે એમણે ટૂંકાવીને છાપી નાખ્યો કોઈ બીજાના નામથી. અને એ પછી જે પત્ર વ્યવહાર થાય છે બધો છે. એટલે પછી લવંગિકા બેને શું કર્યું, આ અનુવાદને ગુણસુંદરી નામનું જે સામયિક હતું એમાં પ્રકાશિત કરવા માટે મોકલ્યો કે જે દર મહિને અંકે અંકે પ્રકાશિત થતો. એટલે 1926 માં જ્યારે આ પુસ્તક થાય છે
પ્રકાશિત, ત્યારે જ એ અનુવાદ પણ થાય છે એ જ વર્ષમાં. એટલે અગત્યનું વર્ષ હતું એમના માટે. અને એ પુસ્તકનો પણ રિવ્યુ છે મારી પાસે, જે હું આપને વાંચી સંભળાવીશ. Suvarnakeshi by Mrs. Lavangika P. Mehta, B.A., printed at the Lohana Mitra Printing Press, Baroda, 1927. નાનકડો રિવ્યુ છે. The story written by the French novelist Théophile Gautier is translated into English as The Fleece of Gold. Miss Lavangika has translated this English version, and a very creditable performance it is. She has thoroughly studied her subject and entered into the spirit of it before beginning her work, as is shown by the notes contributed by her. They testify to her wide reading. અને એ પુસ્તક તમે જોશો તો તમને ખ્યાલ આવશે, પહેલા 20 પેજ તો ફક્ત રેફરન્સીસ છે, સંદર્ભો જે એમાં આવે છે એ બધા નામના જે સંદર્ભો આવે છે એ બધા જ નામ વિશે એમણે એક ટૂંકી નોંધ લખી છે, જેથી વાંચવા વાળાને ખબર પડે કે આ શું છે આનો સંદર્ભ. હવે છેલ્લી વાત, આનાથી વધારે સમય નહીં લઉં. મારે એક લેખ છપાયો હતો એક સમયે, અને લેખનું ટાઇટલ છે સત્યનારાયણની કથા. આપણને એમ થાય કે સત્યનારાયણની કથામાં એવું શું હોઈ શકે, પણ હું આપને એનો છેલ્લો પેરેગ્રાફ વાંચી સંભળાવું. પરંતુ સત્યનારાયણની કથાનું અસ્તિત્વ તો કોઈ પણ પ્રકારે સમજી શકાતું નથી. એ કથાથી નથી ધાર્મિક વૃત્તિને પોષણ મળતું, કે નથી કોઈ ઉચ્ચ આદર્શ પ્રતિપાદન થતો, કે નથી ઈશ્વરના સત્ય સ્વરૂપનું દર્શન થતું એ કથામાં, તો માત્ર દુઃખ અને વિપત્તિના ભયથી માણસોને જબરદસ્તીથી ભક્ત બનાવવાનો પ્રયાસ છે. પરંતુ એવી ભક્તિ તો ઈશ્વરને પણ સ્વીકાર્ય નહીં જ હોય, અને પરમાત્માને આવા અધમ સ્વરૂપનો આલેખો એ તો આપણા આધ્યાત્મિક અધપતનનું બીજ વાવવા બરાબર છે. સવાલ એ છે કે આવું સત્યપ્રિય અને અંધશ્રદ્ધામાં ન માનનાર, મૂર્તિ પૂજામાં ન માનનાર એવું કોણ હતું? આ લેખના લેખિકા છે લવંગિકા મહેતા, B.A. એમણે અનુવાદ જ કર્યો છે, અનુવાદ સિવાય કશું કર્યું નથી. એ માન્યતાને પણ અહીંયા ખંડન કરું છું. એમના આ લેખ છે, અને એમણે એક લેખ નથી લખ્યો, બે નથી લખ્યા, નથી લખ્યા, 6 લેખ લખ્યા છે, જે મારા ધ્યાન પર આવે છે. મારા મર્યાદિત વાંચનમાં હું આપને કહી શકું. હું ફક્ત આપને એનો ટાઇટલ વાંચી સંભળાવીશ, જેથી આપને ખ્યાલ આવે. વર્ષ 18, આ છે વસંત નામનું જે સામયિક હતું એની સૂચિ છે. 400 પેજનું ડોક્યુમેન્ટ છે, જેમાં વર્ષ 18 એટલે 1920 આસપાસની વાત. લેખનું શીર્ષક છે નાદિર શાહ. લેખક છે બહેન લવંગિકા નરસિંહરાવ દ્વિવેદી. વર્ષ 22. શીર્ષક છે જ્યોતિ એક નવલકથા. લવંગિકા પ્રિયમવદ મહેતા. શીર્ષક છે અસ્પૃશ્યતા એ અધર્મ છે, સત્યપ્રિય. લવંગિકા પ્રિયમવદ મહેતા. શીર્ષક છે કેશવ હ શેઠના ચર્ચાપત્રનું પરીક્ષણ. લેખિકા છે લવંગિકા પ્રિયમવદ મહેતા. અને છેલ્લું પુનર્જન્મ, લવંગિકા પ્રિયમવદ મહેતા. આ લવંગિકા બેન છે જે આજે એના પુસ્તકના 100 વર્ષ પછી પણ આપણને આવા વિચારો પ્રેરે છે, જે એમના નામને સાર્થક કરે છે. આપણા માટે, બધા માટે વિચારવાનું એક પાથેય આપીને જાય છે, અને જે બતાવે છે કે આપણો ઇતિહાસ કેટલો સમૃદ્ધ છે, કે એક 32 વર્ષમાં ટૂંકી આયુમાં એક સ્ત્રી અનુવાદક, લેખિકા કેટલું કરીને જાય છે. આ તો એક ફક્ત ઝલક છે આપણા ઇતિહાસની. આપણે કંઈક એવું કરવું પડશે કે આ ઇતિહાસને આપણે વધારે ઊંડાણથી જોઈએ, જાણીએ, અને એને એનું સ્થાન અપાવીએ. જેમ આ પુસ્તકને આપણે એનું એક સ્થાન આપ્યું,
આજે આપણે 100 વર્ષ પછી એનું પુનઃવિમોચન કરી રહ્યા છીએ. હું સમજુ છું એ પ્રમાણે મેં આયોજકોનું અને આ બંને પરિવારોનું કામ વધાર્યું છે. એમણે આ ફરી એક વખત એક વિમોચન સમારોહ કરવો પડશે કદાચ, અને એક લવંગિકાબેન મહેતા સંચય જેમાં બધું જ આવી જાય એવું કંઈક કરવું પડશે. અને હું છેલ્લે નાટકની વાત છે તો હું શેક્સપિયરની વાત કરીને મારી વાત પૂરી કરીશ. હેમ્લેટ નામના નાટકમાં હેમ્લેટ કહે છે કે હોરેશિયોને કહે છે કે there are more things in heaven and earth than what you have dreamt of. લવંગિકાબેનના જીવનનું પણ કંઈક એવું છે. એમના જીવનમાં એવું ઘણું છે જે આપણે નથી જાણતા, જે આપણે કલ્પના પણ નથી કરી શકતા. તો ફરી એકવાર બંને પરિવારો અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર કે મને એક તક આપી કે હું લવંગિકાબેનના જીવનમાં એક ડોક્યુ કરું અને કંઈક સમજવું, કંઈક જાણવાની મને તક આપી. એ બદલ